નમસ્કાર, કેપિટલમાં આપનું સ્વાગત છે। આ વિડિયો ભારતમાં સંપત્તિ ધરાવતા ઉચ્ચ નેટ વર્થ અને અલ્ટ્રા હાઈ નેટ વર્થ એનઆરઆઈ રોકાણકારો માટે સંપત્તિ સંરક્ષણ, ટીડીએસ ઓપ્ટિમાઇઝેશન અને મૂડી ગતિશીલતા માટે એક વ્યૂહાત્મક માર્ગદર્શિકા પ્રદાન કરે છે। સંપત્તિ સંરક્ષણ માટે મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ્ડ ડિપોઝિટ, રિયલ એસ્ટેટ અને ઇક્વિટી જેવા વિવિધ એસેટ ક્લાસમાં રોકાણનું વૈવિધ્યકરણ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે। ઓછા જોખમ સાથે સ્થિર અને ખાતરીપૂર્વક વળતર મેળવવા માંગતા લોકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ એક સુરક્ષિત વિકલ્પ છે। એચએસબીસી જેવી બેંકો એનઆરઆઈઝને એનઆરઈ અથવા એકાઉન્ટ ખોલવાની સુવિધા આપે છે। એનઆરઈ એફડીઝ વિદેશી કમાણીને ભારતીય ચલણમાં રોકાણ કરવાની મંજૂરી આપે છે। રિયલ એસ્ટેટ પણ એક સારો વિકલ્પ છે, જ્યાં એનઆરઆઈઝ વાણિજ્યિક અથવા રહેણાંક મિલકત ખરીદી શકે છે, પરંતુ કૃષિ જમીન ખરીદવા પર પ્રતિબંધ છે। નિવૃત્તિ, બાળકના શિક્ષણ અથવા વૈશ્વિક સંપત્તિના વૈવિધ્યકરણ જેવા ચોક્કસ લક્ષ્યો સાથે સુસંગત નાણાકીય યોજના વિકસાવવી આવશ્યક છે। એનઆરઆઈઝ એ ભારતમાં ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ અને પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ સહિતના નિયમનકારી માળખાને સમજવું જરૂરી છે। ટીડીએસ ઓપ્ટિમાઇઝેશન માટે ભારતમાં કમાયેલી આવક, જેમ કે ભાડાની આવક, મૂડી લાભ, ડિવિડન્ડ અને વ્યાજમાંથી ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ કાપવામાં આવે છે। એનઆરઆઈઝ માટે દરો રહેવાસીઓ કરતાં વધુ હોઈ શકે છે। ઘટાડવા માટે ઘણી વ્યૂહરચનાઓ ઉપલબ્ધ છે। એનઆરઆઈઝ આવકવેરા અધિનિયમની કલમ 197 હેઠળ લોઅર પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે, જો તેમની વાસ્તવિક કર જવાબદારી દર કરતાં ઓછી હોય। ભારતે ઘણા દેશો સાથે ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ કર્યા છે, જે સમાન આવક પર બેવડા કરવેરાને અટકાવે છે। એનઆરઆઈઝ ફોર્મ 10F અને ટેક્સ રેસિડેન્સી સર્ટિફિકેટ સબમિટ કરીને લાભોનો દાવો કરી શકે છે। કર લાભો પ્રદાન કરતા સાધનોમાં રોકાણ કરવાથી જવાબદારી ઘટાડવામાં મદદ મળી શકે છે। જો કાપવામાં આવેલ રકમ વાસ્તવિક કર જવાબદારી કરતાં વધુ હોય, તો રિફંડનો દાવો કરવા માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવું આવશ્યક છે। સંપત્તિના વેચાણ પહેલા નીચા પ્રમાણપત્ર માટે અરજી કરવી અને કરપાત્ર મૂડી લાભો ઘટાડવા માટે ઇન્ડેક્સેશન લાભોનો ઉપયોગ કરવો એ વ્યૂહાત્મક સંપત્તિ વ્યવહારો છે। એકાઉન્ટ પર કમાયેલા વ્યાજ પર 30% લાગે છે, જ્યારે એનઆરઈ એકાઉન્ટમાં ફિક્સ્ડ ડિપોઝિટ અથવા બચતમાંથી થતી આવક કરમુક્ત છે। સંપત્તિના વેચાણમાંથી લાંબા ગાળાના મૂડી લાભો પર 20% લાગી શકે છે। ડિવિડન્ડ પર એનઆરઆઈઝ માટે 20% લાગે છે। 2 વર્ષ પછી વેચાયેલી મિલકત પર 20% લાગુ પડે છે। જો 23 જુલાઈ 2024 પછી ખરીદવામાં આવે, તો તેના પર 12.5%ના ફ્લેટ દરે કર લાગે છે। મૂડી ગતિશીલતા માટે એનઆરઆઈઝ એ ભારતમાં રોકાણ કરવા માટે નોન-રેસિડેન્ટ એક્સટર્નલ અથવા નોન-રેસિડેન્ટ ઓર્ડિનરી એકાઉન્ટ હોવું જોઈએ। એનઆરઈ એકાઉન્ટ્સ રિપેટ્રિએબલ છે, જ્યારે એકાઉન્ટ્સ ભારતમાં જનરેટ થયેલી આવક માટે છે। એનઆરઆઈઝ ઇક્વિટી, ડેટ અથવા હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે। સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અને સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન પણ ઉપલબ્ધ છે। પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ એકાઉન્ટ દ્વારા ભારતીય શેરબજારમાં સીધા ઇક્વિટીમાં રોકાણ કરી શકાય છે, જે ડીમેટ એકાઉન્ટ સાથે જોડાયેલું હોય છે। એનઆરઆઈઝ રહેણાંક અને વાણિજ્યિક રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકે છે। 18 થી 60 વર્ષની વયના એનઆરઆઈઝ નેશનલ પેન્શન સ્કીમ એકાઉન્ટ ખોલી શકે છે। યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન જીવન વીમા અને રોકાણ વળતરના બેવડા લાભો પ્રદાન કરે છે। 12 મહિનાથી ઓછા સમય માટે રાખવામાં આવેલા લિસ્ટેડ ઇક્વિટી શેર અથવા ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ પરના મૂડી લાભોને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ગણવામાં આવે છે અને તેના પર 15% કર લાગે છે। 12 મહિનાથી વધુ સમય માટે રાખવામાં આવેલા રોકાણોને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ તરીકે ગણવામાં આવે છે અને ₹1,00,000થી વધુના લાભો પર 10% કર લાગે છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળના નિયમોને સરળ બનાવીને એનઆરઆઈઝ માટે નિયમો હળવા કરવાના પગલાં લીધા છે।
આરબીઆઈ ક્રોસ બોર્ડર વ્યવહારોમાં ભારતીય રૂપિયાના ઉપયોગને વિસ્તૃત કરી રહ્યું છે અને લિસ્ટેડ ભારતીય કંપનીઓમાં વ્યક્તિગત વિદેશી રોકાણકારો માટે રોકાણ મર્યાદા વધારવાનું વિચારી રહ્યું છે. ભારતે ઘણા દેશો સાથે ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ કર્યા છે, જે સમાન આવક પર બેવડા કરવેરાને અટકાવે છે. જો એનઆરઆઈને ભારતમાં કરપાત્ર આવક હોય તો આવકવેરા રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. એનઆરઆઈ કરવેરામાં નિષ્ણાત નાણાકીય સલાહકારની સલાહ લેવાની ભલામણ કરવામાં આવે છે. એનઆરઆઈઝ એ ભારતમાં રોકાણ માટે એનઆરઈ અથવા એકાઉન્ટ હોવું જોઈએ. આરબીઆઈ ક્રોસ બોર્ડર વ્યવહારોમાં ભારતીય રૂપિયાના ઉપયોગને પ્રોત્સાહન આપી રહ્યું છે. આશા છે કે કેપિટલ તમને તમારી સંપત્તિનું સંરક્ષણ, ટીડીએસ ઓપ્ટિમાઇઝેશન અને મૂડી ગતિશીલતા માટે મદદરૂપ થશે. તમારા નાણાકીય ભવિષ્ય માટે શ્રેષ્ઠ નિર્ણયો લેવા માટે હંમેશા નિષ્ણાતની સલાહ લો.